નમસ્કાર। રાજકોટમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા બોર્ડિંગ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત જયેશ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી। આ કેમ્પમાં લોકોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો। કુલ 1500થી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા હતા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। श्री सरदार पटेल सोशल ग्रुप राजकोट वेस्ट द्वारा राजकोट में सौ प्रथम एवं प्रयोग आपणे कर्यो छे के जेमां महारक्तदान केम्प में प्री रजिस्ट्रेशन कराव्युं। 1000 थी वधु लोकोए प्री रजिस्ट्रेशन कर्युं छे અને આજે અમારી ધારણા અને અમારી તૈયારી એવી છે કે 1500 બોટલ રક્ત એકત્રિત થશે અને એ આ સેવા કાર્યમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ નિમિત્ત બન્યું છે। એનો અમને ખૂબ આનંદ છે। સમાજના સૌ આગેવાનોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે અને અમારા સોશિયલ ગ્રુપના 250 ફેમિલી મેમ્બરનો જે પ્રયત્ન છે એ અમને એવું લાગે છે કે આજે રંગ લાવ્યો છે। આની પાછળ અમે લગભગ 1 મહિનાથી આ તૈયારીઓ કરીએ છીએ અને અમારી 125 જણાની ટીમ જે છે સોશિયલ ગ્રુપની એ સતત પ્રયત્નશીલ છે અને આ એના પરિણામ સ્વરૂપે 1500 બોટલનું અમારું જે ટાર્ગેટ છે એ અમે આરામથી અચીવ કરી લેશું। આ બ્લડ કેમ્પમાંથી જે કાંઈ બ્લડ એકત્રિત થશે એ રેડ ક્રોસ બ્લડ બેંકના માધ્યમથી આપ કદાચ ન જાણતા હોય તો એક વ્યક્તિ બ્લડ ડોનેશન કરે એ 3 જણાને કામ આવતું હોય છે। એટલે 1500 બોટલ આમ જુઓ તો 4500 જણા જે નીડી પીપલ છે એના સુધી પહોંચશે। એમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો પણ આવી જાય અને જેમને ઇમરજન્સીમાં બ્લડની જરૂર હોય એવા દર્દીઓ પણ આવી જાય। હાર્દિક અજુડિયા।